કરીએ બ્રેકિંગ ન્યૂઝ રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં અત્યારે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી અત્યારે થઈ રહી છે। મહત્વનું છે કે 101 ગેરકાયદેસર મકાનો તોડવા મહાનગરપાલિકાએ અત્યારે ઓપરેશન શરૂ કરી દીધું છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક 99 મકાન અને 2 દુકાનો તોડવા મહાનગરપાલિકાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। 101 ગેરકાયદેસર મિલકતો તોડવામાં આવી છે। 5 જેસીબી વિજિલન્સ ટીમ દ્વારા આ ઓપરેશન શરૂ કરાયું છે। વીટીવી સંવાદદાતા અનિરુદ્ધ નકુમ રાજકોટથી ફોન લાઈન પર। અનિરુદ્ધ, મેગા ડિમોલેશન મનપા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, શું પરિસ્થિતિ ત્યાં? ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે એક મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ રૈયા ધાર ઉપર 101 ગેરકાયદેસર બાંધકામો આજે તોડી પાડવામાં આવ્યા। તમામ ઉપર એક બુલડોઝર તોડી મૂકવામાં આવ્યું હતું, જે દુકાનો પણ તોડી પાડવામાં આવી છે। 5 જેસીબી અને વિજીલન્સની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સાંજ સુધીમાં તમામ મકાનો ઉપર ડિમોલેશન કરી દેવામાં આવશે। અનિરુદ્ધ, 101 ગેરકાયદેસર મિલકતો અત્યારે તોડી પાડવાની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે, આપે જે રીતે જણાવ્યું હતું કે રાજકોટમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી છે। મેગા ડિમોલેશન વખતે નો ડાઉટ ત્યાં જે તહેનાત કરવામાં આવ્યા હશે સુરક્ષા જવાનો કે પછી પોલીસના જવાનો, પરંતુ કોઈક રોષ કે આક્રોશ જણાઈ રહ્યો છે ખરો? નહીં, રોજ કે આક્રોશ એટલા માટે નથી કે અગાઉથી આ લોકોને નોટિસ આપવામાં આવી હતી કે જે લોકોએ ગેરકાયદેસર મકાન બનાવવામાં તેઓને 2 મહિના પહેલા એક વોર્નિંગ આપી દેવામાં આવી હતી અને 1 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી કે તમારા મકાનનું ડિમોલેશન કરવામાં આવશે। અમુક લોકોએ તો ચેષ્ટાએ પોતાનું ડિમોલેશન શરૂ કરી દીધું હતું અને સામાન લઈ લોકો બહાર નીકળી ગયા હતા અને એકદમ કાયદેસર ગેરકાયદેસર સરકારી જગ્યા ઉપર જે આવી રીતે ગેરકાયદેસર મકાન ઉભું થયું અને જેના કારણે કોર્પોરેશનને કરોડો રૂપિયાની જમીન આજે ખુલ્લી થઈ હતી। અનિરુદ્ધ, સમગ્ર માહિતી માટે આભાર।